ઈદે મિલાદનું જુલુસ જે તમે અગાઉ જોયું, અને હવે જ્યારે ઈદે મિલાદના જુલુસની અંદર એટલી બધી ભીડ ઉમટી પડે છે, નિયાઝના અલગ અલગ પ્રોગ્રામો હોય છે, ત્યારે ખાસ કરીને એક અવ્યવસ્થા ઊભી થાય છે. અને જ્યારે આજે ઈદે મિલાદનો દિવસ હોય, જ્યારે અલ્લાહના રસૂલ મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને પૂરી દુનિયા માટે જેને કહેવાય કે વ્યવસ્થા શીખવાડી હોય, રિસ્પેક્ટ શીખવાડી હોય, લોકોની હારે કઈ રીતે વાત કરવી, કઈ રીતે હાલવું, કઈ રીતે બેસવું, એ તમામ પ્રકારના તરીકાઓ છે જે વ્યવસ્થિત રીતે બતાવ્યા છે. ત્યારે આજે એમના જે જન્મદિવસના પ્રસંગ ઉપર, તેમની વિલાદતના પ્રસંગ ઉપર જ્યારે જુલુસની અંદર, જ્યારે મુસ્લિમ સમાજના લોકોની અંદર અવ્યવસ્થાઓ ઊભી થાય છે, લોકો જેને કોઈને ચાલવાનો તરીકો નથી ખબર, નિયાજ લે છે તો ટોળમ ટોળા જે થાય છે, ત્યારે આપણી યાર ખાસ આજે જે તૌફીકભાઈ કસ્બાના પૂર્વ પ્રમુખ છે, એજ્યુકેટેડ વ્યક્તિ છે, સારું એવું એજ્યુકેશન ધરાવે છે, સારી વિચારધારા ધરાવે છે, દરેક સમાજ માટે કામ કરે છે, એક સારા સમાજ સેવક છે અને એક સારા જેને કહેવાય કે યુવા છે. તો તૌફીકભાઈ, આજે ખાસ જે આપણે અવ્યવસ્થાની વાત કરીએ, જે જુલુસની અંદર, બાકી અવ્યવસ્થામાં આપણે કોઈ એવો શબ્દ નથી વાપરતા કે કોઈ જેને કહેવાય કે વ્યવસ્થા બગાડે છે કે કોઈ તોફાનો ટોળા કરે છે, એ નહીં, પણ વ્યવસ્થા એટલે કે એક રિસ્પેક્ટતા, કે લોકો જે ખેંચમ ખેંચી થાય છે, ધક્કામુક્કી થાય છે, નિયાજ માટે પડાપડી થાય છે, આવા દ્રશ્યો તમને જુલુસમાં જાશો ત્યાં ઠેર ઠેર જોવા મળશે. તો એના વિશે તમારું મંતવ્ય શું છે? કેમ કે તમે જે છો એક એજ્યુકેટેડ વ્યક્તિ છો, એક યુવા છો, સારું એવું જેને કહેવાય કે નોલેજ ધરાવો છો, તો આપના મંતવ્ય પ્રમાણે આજે મુસ્લિમ સમાજને તમે શું કહેવા માંગો છો? આજે 12 રબીઉલ અવ્વલના દિવસે આપણા નબી કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો જ્યારે આપણે દિવસ મનાવતા હોઈએ, આજના દિવસે આપણે આપણી નબી પાકની શાનમાં એને યાદ કરતા હોય છે. આપણા નબી પાકે આપણને ઇલ્મ, અખલાક અને અમાનની રાહ બતાવી છે, અને એ પ્રકારનું જીવન જીવવા માટે આપણને સવારે ઉઠવાથી રાત્રે સુવા સુધી જેટલી પણ દિનચર્યા છે, એ તમામ કઈ રીતે આપણે કરવી તેનું સંપૂર્ણ જ્ઞાન અને પ્રેક્ટિકલ રીતે કિતાબોની અંદર સમજાવવામાં આવ્યું છે. જો આજે આપણે તમે વાત કરી કે અવ્યવસ્થાની, મેં થોડા દિવસ પહેલા જ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ કર્યો હતો. તેમાં મેં અનુરોધ કર્યો હતો, બધાને રિક્વેસ્ટ કરેલી હતી કે ભાઈ હર વર્ષે લોકોની ચાહના હોય છે, તેમનું એક એમ કહેવાય ને કે ભાઈ એક ઈચ્છા હોય છે કે ભાઈ આપણે આપણા નબી પાકની ખુશીમાં વસ્તુ વેચીએ. પણ મેં એમને આ વખતે એક વિચાર આપ્યો હતો. હમણાં જ આપણે જોયું પંજાબની અંદર કેટલી હોનારત થઈ, બહુ ફિલિસ્તીનની અંદર કેટલા લોકો માર્યા ગયા, નાના નાના છોકરા મારી ગયા, બીજા ઘણા બધી જગ્યાએ અત્યારે હાલ એવા, ખરેખર ઉત્તરાખંડમાં પણ આવું થયું હમણાં થોડા ટાઈમ પહેલા. તો જ્યારે કુદરતી આફતો, હોનારતો જ્યારે આવતી હોય છે, ત્યારે લોકો મદદે આવતા હોય છે, અને એમાં પણ મુસ્લિમ સમાજ સર્વોપરી છે. ગમે ત્યારે કરતા મુસ્લિમ સમાજ સૌથી પહેલા હોય છે. તો આ વખતે પણ જો એવું ધાર્યું હોત, એવું વિચાર્યું હોત, તો એ તમામ પૈસા ભેગા કરી અને આપણે આવા જે લોકો છે, જે લોકો અત્યારે ખૂબ મદદની વાટે છે અથવા તો જેને જરૂર છે, તેવામાં નેક કાર્યમાં જો આપણે પૈસા ખર્ચ કર્યા હોત તો સમાજની, દેશની સ્થિતિ કંઈક અલગ હોય. પણ ન જાણે શું છે, આપણી જનતાને કહી શકીએ કે લોકોને કહી શકીએ કે એ લોકો નિયાજના નામે નો ડાઉટ કરી શકીએ અને કરવું જ જોઈએ, પણ આપણા પૈસા જે જગ્યાએ દેખાવા જોઈએ, એટલે કે જેમાં તેથી કાંઈક લોકોની ભલાઈ થાય, જેનું પરિણામ જોઈએ, જેનાથી ટૂંકમાં લોકોની કંઈક ભલાઈ થાય એવી જગ્યાએ કરવા જોઈએ. અત્યારે જે અવ્યવસ્થાનું જે મૂળ કારણ છે શું છે ખબર? કે લોકો અત્યારે હું કોઈ ઉપર બ્લેમ નથી કરતો કે કોઈ ઉપર તોમત ના, પણ હું જે મારી નજરે જે મારો જે વિચાર છે એમ કહું છું કે અત્યારે દેખાદેખીનો જમાના નહીં છે. લોકો આજ તમે એમ કે હું 5 રૂપિયાનું પડીકું, એમ કે હું 10 રૂપિયાનું પડીકું વેચીશ, બીજા એમ કે હું 100 રૂપિયાનું પડીકું વેચીશ. અલ્ટિમેટલી શું છે, કદાચ કોઈ વસ્તુ અનહાઇજીનિક આવી ગઈ તો બહુ પ્રોબ્લેમ થઈને ઊભી રહે. એટલે જે કહેવાય ને કે જેનું કલેક્ટિવ આઉટપુટ મળવું જોઈએ ને, એવી જગ્યાએ પૈસા ખર્ચ નથી થતા, જેના કારણે મારી દ્રષ્ટિએ પૈસાનો વ્યર્થ થાય છે, પૈસા વેડફાય છે, અને સમાજનો ઉત્થાન આના થકી નથી થતો, વિકાસ રોકાઈ જાય છે. આ જગ્યાએ હવે તમે જોશો કે અવારનવાર સોશિયલ મીડિયા, વોટ્સઅપ ની અંદર એક દીકરો છે એની ફી ભરવાની છે, એક દીકરી છે એની ફી ભરવાની છે, તો અપીલું આવી જ ન જોઈએ. શું લેવા? આપણે જો આવા આપણે કે મારે 5,000 રૂપિયા ખર્ચ કરવા કોઈ વાંધો નહીં, હું 500 ની નિયાજ કરીશ, 4,500 કોઈને આની માટે રાખી મૂકીશ.
તો એવી જગ્યાએ તમે કોઈકનું જ્યારે ઉદ્ધાર કરો, તમારા પૈસા થકી જ્યારે કોઈને મદદ થાય, કોઈકને હૂફ મળે, કોઈકનો ઉદ્ધાર થાય, ખરેખર એ તમારી માટે એ તમારી જે એ વસ્તુ છે, તમારું જે ઈ બલિદાન છે, કે તમારી જે પૈસા છે, એ ખરેખર ઉપરવાળા કબૂલ કરે કે ભાઈ આ ખરેખર કોઈકની મદદ કરી છે, આ ખરેખર સાચા રસ્તામાં પૈસા ગયા છે. તો એ મારી દ્રષ્ટિએ કે એવા પૈસા અને એવા કામો કબૂલ થતા હોય છે. અને ટોપિક બીજી આપણે વાત કરીએ તો ખાસ કરીને જુલુસની અંદર અત્યારે જે મુસ્લિમ સમાજ છે એ ખાલી નિયાજ જ વેચતો હોય છે અને નિયાજને જ કદાચ નેકી માનતો હોય અને આપણે ઠેર ઠેર જોઈએ છીએ. તો એમાં તમારું મંતવ્ય શું છે કે આપણે ખાલી નિયાજ એટલે હું તમને કહું છું ભાગ પડીકા અને જે વેચી ઈ જ ખાલી નેકી થાય છે કે તમે પૈસાનો કોઈ ગ્રોથ કરીને અન્ય કોઈને મદદ કરો તો પણ તમારું ઈ જ સવાબ મળે છે? ઈ જ હું જે કહેવાનો જે મારો જે તાત્પર્ય હતો હેતુ ઈ જ હતો. અને આની પહેલા જયારે ઝુલૂસ હતું એ પહેલા પહેલા મેં આ વસ્તુની અનુરોધ સાથે વિડીયો કર્યો અને અલ્હમ્દુલિલ્લાહ ઘણા બધા લોકોએ એ વસ્તુનો અમલ પણ કર્યો. પણ મેં જે કીધું એમ કે અત્યારે દેખાદેખીનો જમા કેમ જે આ મોબાઈલ છે, જે સોશિયલ મીડિયા છે, તેમાં ફેક વસ્તુને વધારે પ્રોત્સાહન મળે, રિયાલિટીને ઓછું મળે છે. એટલે લોકો અત્યારે ફેક દુનિયામાં, જે ટ્રેન્ડિંગ દુનિયામાં, વાયરલ દુનિયામાં જીવવાનું વધારે પસંદ કરે છે, નહીં કે હકીકી તौर પર જમીની લેવલ પર જે વસ્તુ ખરેખર માનવજાત માટે કે સમાજ માટે કે દેશ માટે જે ઉપયોગી ક્રિયાઓ કે કામો થવા જોઈએ એ થતા નથી. અને ફક્ત દેખાદેખીમાં, ટ્રેન્ડિંગમાં, વાયરલમાં લોકો કામ કરવાનું ચાલુ કરી દીધું. અને ટોપિક બીજું ઘણું અમે જોયું છે, કેમ કે અમે તો રિપોર્ટિંગ કવરેજ કરતા હોય છે, તો ઘણા લોકો જે મોટી જે સિમેન્ટની ઠેલીઓ હોય એવી 2 થી 5 ભરીને લોકો ભાગ લઈને જતા હોય છે, બરાબર છે. અને જ્યારે સ્વાસ્થ્યની આપણે વાત કરીએ કે ઘણી વસ્તુ એવી નથી કે આપણે એમ કહીએ કે આપણા સ્વાસ્થ્ય માટે સારી જ છે, ઘણી હાનિકારક હોય છે. જ્યારે આપણે કહેવાય ને કે આપણે જેને કહેવાય કે નેકી કરવા જઈએ, તો જ્યારે નેકી કરતા કરતા ક્યારેક ને ક્યારેક એવો પ્રોબ્લેમ આવી જાય છે, તો પ્રોબ્લેમમાં પણ મુકાઈ જાય છે. તો ખાસ કરીને ઇસ્લામની અંદર નિયતુલ મોમિનીન વ ખૈરુલ અમલી, હંમેશા તમારી નિયત ઉપર દારોમદાર છે તમામ પ્રકારનો, બરાબર છે. તો તમે એક મુસ્લિમ સમાજને અને આપણા ગુજરાતના છે, ભાવનગરના છે, એને થોડોક એવો મેસેજ આપી દો કે તમારી જે નિયત છે એને ઈશ્વર છે, અલ્લાહ છે, પરમેશ્વર છે, એ તમામ જોઈ જ રહ્યા છે અને એનો બદલો તમને એ રીતે જ દેવાના છે કે જે તમારી જેવી નિયત છે એવી, બરાબર છે. એટલે ખાસ કરીને આપણો આ વિડીયો બનાવવાનો મકસદ એ જ છે, આપણે કોઈની જેને કહેવાય કે જે લોકો નિયાજ વેચે છે એને આપણે એવું નથી કહેતા કે તમે વેચો નહીં, બરાબર, પણ તમે જે પૈસાનો જે ખર્ચ કરો છો એ તમારા કોઈક લેખે જાય, એનું કંઈક તમને પરિણામ મળે. અને જે નાના બાળકો છે એનું સ્વાસ્થ્ય ક્યાંક ને ક્યાંક ડોળાઈ રહ્યું છે, જે 2 રૂપિયા 5 રૂપિયાના પડીકાઓ આવે છે એ ક્યાંક ને ક્યાંક બાળકોને નુકસાન કરતા હોય છે. દવાખાનામાં આપણે જઈએ છીએ તો તાવ, ફલાણું છે, ઢીંકણું છે, એ ઘણું બધું બાળકોને હોય છે. તો આ નિયતુલ મોમિનીન વ ખૈરુલ અમલી તમારી હંમેશા નિયત ઉપર જો દારોમદાર રાખે તો લોકોને એનું પરિણામ મળે જ છે. તો એના વિશે શું કહે? આપણે જે પહેલા કીધું કે નિયતની વાત અને જે નેકીની વાત, એના માટે એક કહેવત કહેવાય જ છે, નેકી કર દરિયામાં ડાલ. હાલ જે જુલુસમાં જે આ પ્રકારની જે નિયાજો જે તકસીમ કરવામાં આવે છે, ઘા કરીને, લૂંટમ ફાટી કરીને, એ એવું જ હું માની શકું ત્યાં સુધી કે નેકી કર દરિયામાં ડાલ. આપણે જ્યારે આપણા પૈગંબર સાહેબનો જ્યારે દિવસ મનાવતા હોઈએ તો પૈગંબર સાહેબ ફક્ત મુસલમાનના નહોતા, તે સમગ્ર માનવ જાતના હતા. તેમનો ઉદ્દેશ્ય હતો લોકોની ભલાઈ થાય, સમાજમાં વ્યવસ્થા બને, સમાજનો ઉત્થાન થાય, સમાજનો ઉદ્ધાર થાય. તો એવામાંથી તમે કોઈ પણ જ્યારે પ્રજા, પબ્લિક, ચાહે તે કોઈ પણ ધર્મની હોય, કોઈ પણ સમાજની હોય, જ્યારે એ પૈગંબર સાહેબના ઉસૂલોને એમના દ્વારા દર્શાવવામાં જે માર્ગદર્શનને જ્યારે જો પોતાની જિંદગીની અંદર, પોતાના કાર્યોની અંદર, પોતાની નિયતોની અંદર જો એ વસ્તુને અપનાવી લે, એને અમલમાં મૂકી લે, તો સમાજ, દેશ અને દુનિયા 110% આખો અલગ જ હશે. અને ત્યારે જ આપણે એમ કહી શકીએ કે હવે માનવતાવાદી એટલે કે માનવની સાથે જે કહેવાય ને કે ભાઈ ઓકે હવે ઇટ ઇઝ એટલે કે હ્યુમન અર્થ, કે હવે ઓકે હવે દુનિયાની અંદર એક માનવ લોકો રહે છે. તો મિત્રો આ હતા તોફિકભાઈ, અને ખાસ આપણે જે ચર્ચા આજે કરી છે એ ચર્ચાનો કોઈ એવો મતલબ નથી કે કોઈની લાગણી દુભાવી કે કોઈની જે જુલુસની અંદર છે કોઈ પણ પ્રકારની નિયાજો કરે છે. અમારો ફક્ત અને ફક્ત ઉદ્દેશ્ય એ છે કે અવ્યવસ્થાઓ ઊભી થાય છે, નિયાજો ફેંકવામાં આવે છે, લૂંટમ ફાટીઓ થાય છે, એમાં નાના બાળકો છે એ કંઈક ને કંઈક કચડાતા હોય છે, લોકો સ્ત્રી અને પુરુષમાં કોઈ ફર્ક રહેતો નથી, એકબીજાને ધક્કા મૂકી થાય છે. અને જ્યારે ઇસ્લામની વાત કરવામાં આવે તો ઇસ્લામની અંદર ખૂબ જ અદબ
એહતરામ શીખવાડવામાં આવ્યો છે અને લોકો જે છે ઇસ્લામ પાસેથી ઘણું બધું જ્ઞાન લે છે. ત્યારે આજે ખાસ કરીને ઇસ્લામના લોકો જ્યારે આવી ભૂલો કરે છે, ઇસ્લામની અંદર રહેલા મુસ્લિમ સમાજના લોકો જ્યારે આવી બધી હરકતો કરે છે, ત્યારે કંઈક ને કંઈક જે લોકોને કંઈક શીખવાડવા વાળા લોકો છે એ કંઈક ટલ્લે ચડી જાય છે અને જ્યારે જેને કહેવાય ને રસ્તો ભટકી જાય છે. ત્યારે આજે ખાસ અમારો આ વિડીયો બનાવવાનો મકસદ જ એ હતો કે ઇસ્લામના જે લોકો છે, મુસ્લિમ સમાજના જે લોકો છે અને તમામ લોકો છે જે મુસ્લિમની એક છાપ છે તે છાપ ઉપજી આવે, એમની પાસેથી જે બોધ પાઠ લે છે, જે જ્ઞાન લે છે એ જ્ઞાન લે અને આવનાર સમયમાં મુસ્લિમ સમાજની રિસ્પેક્ટતા એ વ્યવસ્થિત રીતે કઈ રીતે ચાલવું, અદબથી જુલુસી હકીકતન શું છે, મોહમ્મદ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની જીવન ચરિત્રતા તમે વાંચો. ગુજરાતીમાં પુસ્તકો પણ ઘણા બધા છે, ખાલી સાંભળવાથી કશું થવાનું નથી. તમે એમના ઉપર વાંચો ત્યારે તમને ખબર પડશે કે અલ્લાહના નબી રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે કેવા કેવા અદબો શીખ્યા છે. ત્યારે આજે આપણે જે આ અદબો છે એની ખુલ્લેઆમ ધજીયા ઉડાડીએ છીએ. તો ખાસ અમારો આ મકસદ એ જ હતો કે અલ્લાહના રસૂલનો જે પેગામ છે એ લોકો સુધી પહોંચે, એની જે રિસ્પેક્ટ છે, એને જે અદબ શીખવાડી છે, એને જે વ્યવસ્થા શીખવાડી છે એ વ્યવસ્થા તમામ લોકો સુધી પહોંચે, તમામ મુસ્લિમ સમાજના લોકો સુધી પહોંચે. એ જ અમારો ઉદ્દેશ હતો. અને જો તમને આ સ્ટોરીની અંદર મજા આવી હોય તો તમારા મિત્ર વર્તુળ, દોસ્તો અને સંબંધીઓને પણ મોકલી દેજો અને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા.